તો હવે આવતી પેઢીઓ જ્યારે પાઠશાળામાં બાળકોને જોઈએ હવેલીમાં રમતા હોય, હવેલીમાં ભણતા હોય, પાઠ બોલતા હોય, દંડવત કરતા હોય, ત્યારે આપણને એવું લાગે હવે આવતી પેઢીની ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે શ્રીનાથ ધામ અને વ્રજધામ આ વ્યવસ્થાઓ છે અને વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે. કોઈ આકાશમાંથી ઉતરતું નથી, બનાવવું પડતું હોય છે, કરવું પડતું હોય છે, થઈ જતું નથી હોતું. એના માટે કેટલા લોકોએ ભેગા મળીને પુરુષાર્થ કરવા પડતા હોય છે, સ્વપ્નો જોવા પડતા હોય છે, સ્વપ્ન જોવા માટે જાગવું પડતું હોય છે, ઘસાવવું પડતું હોય છે, ત્યારે જઈને આ બધું આમનેમ નથી થઈ ગયું. આ શ્રીનાથ ધામ બન્યું, વૃદ્ધામ બન્યું, આ એમને બન્યું. કેટલા પ્રયાસો, કેટલી ચેલેન્જો, કેટલા એમ થાય કે આ તો કઈ થતું હશે, પોસિબલ જ નથી. પણ ક્યાંક દ્રઢતા, વિશ્વાસ, આવતી પેઢી માટેની સુરક્ષાની ચિંતા, અને ત્યારે જઈને આપણા એક કલ્ચરને, કારણ કે આ કોઈ ઈંટ ચૂના પથ્થરનું મકાન નથી, વૈષ્ણવી સંસ્કૃતિને જીવાડવાની એક જગ્યા છે કે જ્યાંથી આ કલ્ચર જીવશે. અષ્ટયામ સેવા કેવી હોય, ઉત્સવો કેમ થાય, સેવાનો પ્રકાર શું હોય, શ્રીનાથજી કેવા હોય, મહાપ્રભુજીનો સિદ્ધાંત શું છે, કયા પ્રકારથી વૈષ્ણવી આ સંસ્કૃતિનું સ્થાન કઈ રીતે કાર્ય કરતું હોય છે, આપણા તહેવારો, આપણા ઉત્સવો, આપણા બધા સિદ્ધાંતો, આ શ્રીનાથ ધામ એ જ્યોતને પ્રગટાવવાની ભૂમિ છે. અને એટલે સંકલ્પ કરજો, અહીંયા બેસેલા દરેકને કહીશ, કારણ કે આજે એ કોઈ જગ્યા એવી નથી રહી કે એક કારમાં બેસાડી દાદા એટલે કે પપ્પા અને દીકરા બંનેને એક જગ્યાએ લઈ જઈએ. આ ત્રણ પેઢી કોઈ એક જગ્યાએ ભેગી મળીને જાય એવી કોઈ જગ્યા જ નથી. કારણ કે જ્યાં દાદાને ગમે ત્યાં પૌત્રાને નથી ગમતું, પૌત્રાને ગમે ત્યાં પપ્પાને નથી ગમતું, પપ્પાને ગમે ત્યાં દીકરાને નથી ગમતું. તમે જાઓ, હું નહીં આવું, તમે જાઓ, મારે ત્યાં જવાનું. એક સંકલ્પ કરો, દર અઠવાડિયે એક વાર રવિવારે એક કારમાં બેસી પરિવારના બધા લોકો શ્રીનાથ ધામમાં દંડવત કરવા આવજો. જો આટલો નિયમ પણ રાખ્યો તો હું ગેરંટી આપું છું તમારા ઘરમાં વૈષ્ણવ ધર્મ સદા માટે જીવંત રહેશે. હું વૈષ્ણવ છું, શ્રીનાથજી મારા ઈષ્ટ છે, મહાપ્રભુજી મારા ગુરુ છે. અમે કન્વર્ટ કરવામાં નથી માનતા, અમે કન્વિન્સ કરવામાં માનીએ છીએ. અમારી પાસે કોઈ વધારાની કંઠી નથી કે ગમે તે આવ્યું ને પહેરાઈ દેવું. અમારે તો વૈષ્ણવનું બાળક વૈષ્ણવ થઈને રહે, એ જ અમારો સંકલ્પ છે કે જે વૈષ્ણવી પરંપરાથી આવ્યા છે એના ઘરમાં, એના કુળમાં આ જ વૈષ્ણવી પરંપરાઓ આગળ સુધી ચાલે. એ જ અમારા સંકલ્પો છે, એ જ અમારા સ્વપ્નો છે. અમારે કોઈને કન્વર્ટ કરીને કંઠી પહેરાવવી નથી. અમારે તો અમારા ઠાકોરજી જે પૂર્વજોથી તમારા ઘરે બિરાજતા એ ઝાંપીજીમાં પુરાઈને પાછા મંદિરે ના આવી જાય અને તમારા ઘરે જ રહે, એના માટે અમારા પ્રયાસો છે. તમારા બાળકને વૈષ્ણવ બનાવવાનો અર્થ તમારા ઘરમાં તમારા ઠાકોરજીની સુરક્ષા, તમારા લાલન તમારા ઘરે રહે, તમારા ઘરે રોજ સવારે ઉઠીને જય શ્રી કૃષ્ણ બોલાય, તમારા ઘરે સૂતા પહેલા આશ્રયના પદ ગવાય, તમારા ઘરે આ કંઠીની મર્યાદા સાચવવાની પરંપરા હોય. અમારે તો આ જોઈએ છે. તમારા ઘરનું એક સ્વસ્થ વૈષ્ણવતાનું માહોલ અમે ઊભું કરવા માંગીએ છીએ. એના માટે આ હવેલીઓ છે. હવેલીઓ કોઈ અમારે કોઈ એના પ્રચાર કરીને બેનરો લગાવીને બીજાને વૈષ્ણવ બનાવી દેવો કોઈ અમારો સંકલ્પ નથી. અમે તો માનીએ છીએ જે શ્રીનાથજીનો જીવ હશે એ ગમે ત્યાં જન્મ લેશે એ શ્રીનાથજીના શરણે આવી જ જવાનો છે. એ પ્રભુનો જીવ હશે તો આવવાનો જ છે. આ ભાવના લઈને અમે ચાલીએ છીએ. અને આજે દુનિયાભરમાં, આજે ઓસ્ટ્રેલિયાના દરેક શહેરોમાં જુઓ તો હવેલીઓના નિર્માણ, અને હમણાં જ પર્થ ખાતે ફેબ્રુઆરી મહિનામાં ભવ્ય હવેલીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આફ્રિકાના દેશોમાં નેરોબીની તો સર્વ ગૌરવ લઈ શકે એવું સુંદર ધામ વલ્લભ ધામ બન્યું છે. એ જ રીતે યુકે ખાતે વ્રજધામ હવેલી જે વર્ષો જૂની યુકેની ભૂમિમાં વૈષ્ણવી સંસ્કૃતિનું સૌથી પ્રાચીન કોઈ સ્થાન હોય તો એ લેસ્ટરની લબબરોની વ્રજધામ હવેલી છે. કેટલા વર્ષોથી ત્યાં ગિરિરાજ બાવા બિરાજતા, વડીલો ત્યાં આવીને પાઠ કરતા, ગિરિરાજજીનું પૂજન કરતા, સત્સંગ ચાલતો. અને એકવાર એવો સમય જ્યારે આવ્યો કે હવે ત્યાં આ વૈષ્ણવી ધામ નહીં રહે, ત્યારે સંકલ્પ કરી વૈષ્ણવ સંઘે એ સ્થાનને ગ્રહણ કર્યું અને શ્રીનાથજીનું ધામ બનાવ્યું. એ જ રીતે લંડન ખાતે જ્યારે એમ થાય કે એક એવી હવેલી જેના માલિક શ્રીનાથજી હોય, હવેલી કોને કે શ્રીનાથજી માલિક હોય, અને શ્રીનાથજીની એ મહાપ્રભુજીની પરંપરા જે નાથદ્વારામાં ચાલે છે એવી આબેહૂબ પરંપરા આપણે બતાવવી છે.
શ્રીજીના દર્શન તો થાય, પણ એની સાથે સાથે પરંપરાથી પરિચિત થાય. પણ એ ક્યારે થાય? જ્યારે પ્રોપર પ્રણાલિકા પ્રમાણેની હવેલી થાય. અને એ ભાવ હતો. અને મુખિયાજી જેમ સેવા કરી અને અષ્ટયામના આવા ભાવો, આવા મનોરથો, આવા સંકલ્પો સાથે જ્યારે બીડું ઝડપ્યું, સંકલ્પ અઘરો લાગતો હતો, કેમ થાય? પણ જ્યારે તમારા સંકલ્પો પવિત્ર હોય છે ત્યારે એ કામ પરમાત્માનું થઈ જાય છે. અને પ્રભુએ કાર્ય ઉપાડી લીધું. અને સહજમાં અમારા રાજભાઈ અહીંયા ઉપસ્થિત છે અને એમનો જ્યારે સાથ મળ્યો કે આ જગ્યા છે અને આગળ જ્યારે વધાર્યું કાર્ય, અને કેટલા લોકો, અમારા ટ્રસ્ટીઓ તો બધા સંકલ્પિત હતા જ, પણ બધાના સાથ. અને પ્રત્યેક, હું તો કહું, લંડનના મધ્યમ ક્લાસના લોકો જે હતા એના ધનથી આ હવેલી બની છે. જોવા જાઓ તો દરેક મિડલ ક્લાસના જે એક વર્ગ છે, પોતાની સામર્થ્ય કરતા લોકોએ હવેલી નિર્માણમાં વધારે ડોનેશન આપ્યું, સેવા આપી. અને એનાથી જોડાતા 84 વૈષ્ણવો એની સાથે સાથે જોડાયા. અને સમર્થ લોકોનો તો સદા, અમારા ઘણા પરિવારો, દામેચા આદિ પરિવાર તો ક્યારે પણ કોઈ પણ સત્કર્મ હોય છે એ પરિવાર તો જોડાતું જ હોય છે. અને સ્કૂલ નિર્માણમાં પણ હું એમના તરફથી વધાઈ આપું કે લાઇબ્રેરી બનાવવાની સેવા દામેચા પરિવારે વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલમાં એ જવાબદારી ઉપાડી છે. તો અમુક પરિવારો એવા છે કે જ્યારે જરૂર છે સમાજના કોઈ વર્ગને, ત્યારે એ લોકો આગળ આવીને, કે પૂર્વજોના પુણ્ય એમની પાસે છે, કરે છે. અને આવા કેટલા લોકો જોડાયા. અને જોડાતા આજે જે રીતે કાર્ય થઈ રહ્યું છે, આખી જે ટીમ જે રીતે ટ્રસ્ટીઓ કામ કરી રહ્યા છે, મીનાબેન, અમારા પ્રમોદભાઈ, શિરીષભાઈ આદિ બધા જે રીતે, અને જે રીતે જવાબદારી, હું તો મીનાબેન માટે પણ કઈ સ્ત્રી શક્તિનું એક ઉદાહરણ તમારે જોવું હોય તો મીનાબેનને જોઈ શકો છો. જે રીતે, કારણ કે આ બધા કાર્યો સહેલા નથી. અને સાથે સાથે ઠાકોરજીની સેવામાં શીલુબેન દિવસ રાત વર્ષોથી ઠાકોરજીને આ જોઈશે, પ્રભુને આ જોઈશે, આ મનોરંજન, તો એવા કેટલા બધાના નામ લેવા કદાચ સંભવ નહીં થાય, પણ જે રીતે કાર્ય કરે. અને અમારા યુવાનો માટે તાળી વગાડો. જે યુવાન વર્ગ અમારો જોડાયો છે, યંગ કપલ્સ અને અમારું યુથ ગ્રુપ, ટીચર્સ અને જે કાર્યકર્તાઓ જે રીતે કાર્ય કરે છે, શ્રીનાથ ધામ એ લોકોનું બીજું ઘર બની ગયું છે. કાંઈ પણ સારો પ્રસંગ આવે એટલે દોડતા શ્રીનાથ ધામમાં આવી. અને જે રીતે એક તમે ત્યાં અંદર જાઓ એટલે એવું લાગે. અમારા બેટીજી આવ્યા ને ત્યારે અંદર પ્રવેશ કર્યું ને ત્યારે એમના મુખે જ નીકળ્યું, એવું લાગે છે ને નાથદ્વારામાં આપણે ગલીઓમાં ફરતા હોય ને એવો ભાવ આવી રહ્યો છે. એમણે પોતે કહ્યું. તો સહજ જે લોકો બહારગામથી પણ આવે છે એમને એવો જ ભાવ લાગે. અને આપણે ત્યાં તો કહીએ જ છે, યુરોપનું નાથદ્વારા એટલે આપણું શ્રીનાથ ધામ, અને યુરોપનું ગોકુળ એટલે આપણું વ્રજધામ લેસ્ટર. આ બે ધામો એવા છે જેના માલિક શ્રીનાથજી છે. એ ભૂમિ એમની છે. અને ત્યાં શ્રીનાથજી બાબા નિર્ભયતાથી ભક્તોને નિર્ભયતાનું દાન કરી રહ્યા છે. આવા ભાવ સાથે જ્યારે આગળ જઈ રહે તો પરિવાર થી લઈ અધ્યાત્મ સુધીની વાત, ભાગવત તમારા ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેય જીવનને ઉન્નત કરે છે. તમારું વ્યવહારિક સાંસારિક જીવન છે. કારણ કે ઘરમાં ઝઘડા હશે ને તો માળામાં મન નથી લાગવાના. ક્યાંક ક્લેશ કર્યો હશે તો માળામાં થોડી મન લાગવાનું. આપણે કોઈ કુંમનદાસ સુરદાસ જેવા થોડી છીએ કે સંસારમાં ગમે તે થાય આપણને કોઈ ફેર જ ના પડે. આપણને તો બે શબ્દ કોઈ કહી જાય ને તો આખી રાત ઊંઘ નથી આવતી. તો આપણે તો અસર થાય છે, બીજા કરતા વધારે થાય છે. આપણે વધારે ઇમોશનલ લોકો છીએ. વૈષ્ણવ હોય ને બહુ પ્રેક્ટિકલ ના હોય, ઇમોશનલ હોય, લાગણી વાળા હોય. એટલે તુરંત નાની વાત પણ એને લાગી જાય. કારણ કે ભાવુક લોકો હોય. પણ ઠાકોરજીનું કાર્ય જ્યારે હાથમાં લીધું હોય તો પરિવાર થી લઈને અધ્યાત્મ સુધીના વિચાર શ્રીમદ ભાગવત આપણને આપે છે. એ તમારા ઘરને પવિત્ર કરશે અને તમારા ઘરને મંદિર બનાવવાનું કાર્ય શ્રીમદ ભાગવત કરવાનું છે. તો પ્રભુનું ગૃહસ્થાશ્રમ જોવા માટે આવ્યા. અને પ્રભુનું ગૃહસ્થાશ્રમ જોયું તો પ્રભુ તો ખૂબ આનંદથી રહી રહ્યા છે. દરેક પત્ની પ્રસન્ન છે, દરેક બાળકો પ્રસન્ન છે. અને પ્રભુના ગૃહસ્થાશ્રમના દર્શન કરી નારદજી પ્રસન્ન થયા. અનેક પ્રકારની કથાઓ આગળ, રાજસુ યજ્ઞની કથા આવી, શિશુપાલ ઉદ્ધારની કથા આવી, સુદામા ચરિત્ર આવ્યું. સુદામાજી પ્રભુના ભક્ત બોલાવે ગયા છે દ્વારિકા. પ્રભુએ 3 તાંદુલ મુઠ્ઠી લઈ ભરી મુખમાં મૂકીને કુબેરનો વૈભવ આપ્યો. પણ ભગવાનનો એક સ્વભાવ છે, આપે છે પણ ક્યારે કોઈને કહેતા નથી કે મેં તને આપ્યું છે.
અને એટલે આપણને એમ લાગે કે મારી મહેનત, મારી હોશિયારી, એમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવ્યા? આપણને એવું લાગે ને કે આમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવે? અરે ભગવાન ન હોત તો તારી બુદ્ધિ કામ કરે, તારું મન કામ કરે, તમારી ભીતરથી આત્મા નીકળી જાય, ભગવાન નીકળી જાય. પહેલા ફોન કરીને લોકો એમ કહે ક્યારે જવાના છો, ક્યારે ભાઈ જવશે, પછી ફોન કરીને એમ ક્યારે કાઢવાના છે, પછી એમ કે કઢાય કોને જેને જવું ના હોય. પેલા તો જવાનું પૂછતા, ભાઈ કાઢવાની વાત આવે. આપણે તો એટલા અસમર્થ છીએ કે આપણું તો બર્થ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ એ બીજા લેવા જાય છે, એ આપણે નથી લેવા જઈ શકતા. તો અસમર્થ જીવ છે. ચર્ચાઓ તો ઘણી છે, સુદામાજી પર કૃપા પરમાત્માએ કરી છે. વંદન કરીએ પ્રભુને. આગળ અનેક પ્રકારના પ્રસંગો આવ્યા. સુભદ્રાહરણની કથા, વેદસ્તુતિ, ભૃગુજી દ્વારા પ્રભુની પરીક્ષા કરવામાં આવી. બહુ બધું અનુકૂળતા ચાલતી હોય ને તો ઘણી વાર માણસને અહંકાર થઈ જાય. એટલે સુખમાં ક્યારે પણ પ્રભુનું વિસ્મરણ નહીં કરો. સુખ એ સરળ સમજો. એક ગુરુ શીખવાડતા કે ઝાડ પર ચડતા શીખવાડતા શિષ્યને, અને પેલો પકડીને ચડે, અને ત્યારે તો કઈ ગુરુ ના બોલ્યા, ઉતરતો જો બરાબર આંટી મારજો, જો બરાબર હાથથી પકડ્યો, 10 વાર ટોકી દીધો શિષ્ય. તો ગુરુદેવ ચડવું અઘરું હતું, ઉતરવું તો સાવ સહેલું હતું. તો ચડતા સમય તો કઈ ના બોલ્યા, ઉતરતા સમય આટલો ટોકી દીધો. ત્યારે ગુરુએ કહ્યું સહેલું હતું ને ત્યારે જ સરકવાની બીક હતી, ત્યારે જ ચેતવવું પડે. અઘરામાં તો તું પોતે સાવધાન હતો કે વધારે પકડ રાખવું અઘરું છે, ઉપર ચડવું છે. પણ જ્યારે ઉતરવાનો સરળતા લાગે ત્યારે જ સરકી જવાનો ભય હોય, ત્યારે જ ટોકવો પડે. સુખમાં જ ગુરુની વધારે જરૂર પડે. સુખના સમયે જ ભગવદ આજ્ઞાની, ગ્રંથોની વધારે જરૂર પડે છે. કારણ કે એમાં તો લપસવાની સંભાવના છે. સામર્થ્ય આવે તો સામર્થ્ય કેવલ પુણ્ય કરવાનું જ નથી હોતું, પાપ કરવાનું પણ એટલું જ સામર્થ્ય મળતું હોય છે. સામર્થ્ય આવ્યું એનો અર્થ પુણ્ય કરવાનું જ નહીં, પાપ કરવાની પણ એટલી જ અનુકૂળતા છે. કારણ કે હવે પાપ કરવું મારા માટે સાવ સહેલું થઈ ગયું, સામર્થ્ય છે. એટલે સામર્થ્ય આવે ત્યારે પુણ્ય કરતા પણ પાપ કરવાની સંભાવનાઓ વધી જતી હોય. અને પાપ તો પાછું મનને ગમતું હોય એટલે બહુ સંભાવના વધી જાય. એટલે વધારે સાવધાન રહેવું. આગળ અનેક પ્રકારની કથા. યાદવ ઉચ્છંકલ થયા, ઋષિની પરીક્ષા કરવા ગયા. ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવીને પૂછ્યું, ગુરુદેવ આને દીકરો થશે કે દીકરી? ગુરુને આવ્યો ક્રોધ. ન દીકરો ન દીકરી, મૂષળ નીકળશે આના પેટમાંથી અને તમારો યાદવ કુળનો સંહાર થઈ જશે. ગભરાયા, શું કરવું? તો કે આને ઘસીને ઉગ્રસેને કહ્યું કે આ મૂષળ નીકળ્યું, ઘસીને દરિયામાં નાખી દો. અને દરિયામાંથી પાછું આવ્યું, મૂષળ નામનું ઘાસ ઉગ્યું. અહીંયા નારદજી અને વસુદેવજીનો સંવાદ થયો છે. ભાગવત ધર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો. નિમિરાજાના યજ્ઞમાં નવ યોગેશ્વરની કથા આવી. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિરોત્ર, ધુમિલ, ચમસ, કરભાજન, નવ યોગેશ્વર છે. આપણા ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય અને કોઈ મહાત્મા પધારે ને તો માનવું કે ભગવાન આશીર્વાદ આપવા આવ્યા છે. યજ્ઞ છે ને એટલા પ્રસન્ન થઈ ગયા, અરે નવ યોગેશ્વરો મારા યજ્ઞમાં પધાર્યા, અમારું સૌભાગ્ય છે. પ્રસન્ન થયા, પ્રશ્નોત્તરી થઈ છે.